આ મા બાપે એક તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા, તમે એના હૃદય ઉપર પગ મૂકીને દુનિયામાં હાલતા થઈ જાવ એટલે દુનિયામાં શું મા બાપ માટે વીતે? કહેવાનો મારો મિનિંગ એ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દો. એમના મારા દીકરા ન થાય. રામ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે કાંઈ ન વળે મારા રામ. શિવાજી અમને વાતું કરતા હવે શરમ લાગે છે. વાતું કેમ કરવી? રાણાની, શિવાજીની, ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, ગોપીચંદ, ભરતરીની વાતું કેમ કરવી? ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ. દેહના પ્રદર્શન હોય. હું તો દીકરીઓને કહું, તમે તો શક્તિ છો મારી માવડીઓ, તમે ધારો તો આજે દુનિયાને બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ હવે તમે દી ઉઠાડ્યો, કોને કેવું? હૃદય નહીં, ઊંડાણ નહીં મારી વાત છે. તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂને કઈ નહીં થાય. મારા કોઈ પૈસા નથી બગડવાના, મારું કઈ જવાનું નથી. પણ એક બાપુ અંતરની વેદના છે ને, એટલા માટે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જોઉં દીકરીઓને હું હાથ છોડીને કહું, મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા, મારી મને ન બોલાવતા. પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુતા હોય તેથી મારી વાતને તમે વાઘોળજો કે આ દરબાર આવ્યા તે સાચું કહેતા હતા ખોટું કહેતા હતા. અને તમારો આત્મો અંદરથી બાપુ જો અવાજ ન કરે તો મેં ભજન ગાય એમાં ધૂળ પડી. 100% સોનું હોય ને સોનું જ કહેવું પડે. એટલે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. પ્રહલાદ વખતે કે હોનાનો પાઠ હતો અને હાથીને લાવ્યા હતા. હરિશ્ચંદ્રમાં રૂપાનો પાઠ હતો અને ઘોડાને લાવ્યા હતા. એટલું ઘટ્યું. જો આ ઘટતું આવે છે શેખુદી. ત્રીજા યુગમાં ધર્મરાજાને ત્રાંબાનો પાઠ હતો ને ગાય લાવ્યા, એનેથી ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજાને માટીનો પાઠ કર્યો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા. અને બકરી કે બેઠી નથી થઈ એવું કહે છે. આ છે ને બધી સાંભળેલી વાત હોય. આ બધું હતું તેથી હું અહીંયા નહોતો, પાછા કોઈ ખબર ફોન બોન ન કરતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ, રામ ગયા હતા હું અહીંયા નહોતો. હા, એટલે અને ફોન બોન કદાચ કરશો તો જવાબ દેવા હું બંધાણો નથી. આ તો આનંદ કરવા આવ્યો, આમાં હાસું હોય ખોટું હોય મારો રામ જાણે. તમે બોલાયો છે ને હું બોલું છું. બસ આમાંથી લેવાય રાખવાનું, બાકીનું ડિલેટ મારી દેવાનું. હા, આમાં તો હાસું ખોટું બધું આવે. ચોથા યુગમાં બલિરાજા વખતે પ્રહલાદમાં કે 5 સીધ્યા, હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા અને કે બલિરાજામાં 12 સીધ્યા ને 33 થયા. તો હું આટલા બધા બેઠા એમાં એક પ્રશ્ન કરું છું, મને પ્રશ્ન મૂંઝવે છે. બલિરાજામાં 12 સીધ્યા તો સીધા તો બકરી કેમ બેઠી ન થઈ? મારો પ્રશ્ન. એટલે મને આવડે છે, હું તમને કોઈ સવાલ જવાબ કરું એવી મારી વાત નથી, મારી માંગ છે.